કેશોદમાં 108ની ટીમે અલગ અલગ જગ્યાઓ પર જઈને આવનાર મકર સંક્રાંતિ પર્વમાં જાનહાનિ પક્ષી ઘાયલ ન થાય તે બાબતે ઓડિયો દ્વારા લોકોને અપીલ કરી છે। કેશોદના મુખ્ય વિભાગો ગણાતા વિસ્તારોમાં જઈને કેશોદની 108 ઇમરજન્સી સેવા દ્વારા લોક જાગૃતિના ભાગરૂપે ઓડિયો મેસેજ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી કે આવનાર મકર સંક્રાંતિ પર્વની ઉજવણીમાં પતંગ ઉડાડતી વખતે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળો, જેથી આકાશી વિહાર કરતા પક્ષીની પાંખો કપાય નહીં અને પતંગ રશિયાઓ પણ પોતાની પતંગ ઉડાડવામાં એટલા મશગુલ હોય ન બનો કે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે તમામ લોકોને વિવિધ જગ્યા પર જઈને લોકોને અપીલ કરાઈ હતી અને આવનાર મકર સંક્રાંતિ પર્વમાં કોઈપણ જગ્યા પર બનેલ ઘટના માટે તુરંત 108 ઇમરજન્સી નિઃશુલ્ક સેવા જે સમગ્ર તાલુકાના તમામ વિસ્તારમાં કાર્યરત રહેશે તો તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાનો કોન્ટેક્ટ કરવા માટે વિનંતી કરી હતી। રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।